તો ગાઈસ અમે ઉપર દર પહોંચી જઈએ અને હવે અમે જઈએ બા બાપના દર્શન કરવા. તો ગાઈસ અહીં બા બાપનો એટલો હાદે ને કે આ ઘોડી ચણા મૂકે એટલે જમી લે એટલો હાદે ગાઈસ. પબ્લિકે ગાઈસ. તો ગાઈસ હવે નિવેદ આવી ગયા અને જેના ઘરથી નિવેદે એના ઘરથી ન જો બેડિયું પહેરાયેલી હશે. તો ગાઈસ વાગી ગયા રાતના 1 અને દર્શન કરીને હવે તો પહોંચી જાય આસલપુર ચોકડી. જો ગાઈસ સર્કલ અને હવે આવી છે અમે આશા પાલવ હોટલે ખાવા જમવા. હેલો ફ્રેન્ડ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો સાંજના વાગી છે 4 અને વરસાદ જોરદાર પડ્યો ગાઈસ, રહેતો નહીં. અને હવે અમે જવી છીએ મારા મમ્મીના મામાના ગામ. જવી ગાઈસ. તૈયાર બયાર થઈ ગયા ને ગड्डी लेके ऊपर चलेगी हम. तो हम बैठ जाते गाइस. તો ગાઈસ પહોંચી જાય વિરંગામ અને મારા ભાઈને પિકઅપ કરી લીધો તો ને હવે આયા ગરાક. પપ્પા જ્યાં હે દુકાને વસ્તુ દેવા ગરાકને અને જવી મારા મમ્મીના મામાના ગામ નરસરોવર ઉપરદર. બાવા બાપનો મમ્મી મેરો ભરાઈશ. બાવા બાપનો આજ મેરો ભરાય એટલે દશેરા. આજે દશેરા એટલે ગાઈસ જવી અહીંયા કાલ આજે અને અમારા હતા કાલ. તમે જવી મેરો જોવા, મેરો દર્શન કરવા. મેરો તો એટલું બધું જોવા નહીં પણ દર્શન કરવા ખાસ. તો મેરામાં તો હવે છે નાના છોકરા આવીને પણ દર્શન કરવા જવી અમે જોયું નહીં એટલે હું તો પહેલી વખત જાઉં. બનાવ્યો તો કહીશ બ્લોગમાં અમે તમને છેક સુધી જોજો બતાવશું. તો પપ્પા વસ્તુને ઉડાઈને આવે ગરાગને અને વરસાદ ખાતો નહીં કહીશ. વરસાદ તો આમ ચીકતો હતો કે ખબર નથી, લગભગ પેલું કેન્સર થશે થઈ ગયું કમ બા બાપનું. તો હવે જશું અમે. તો ગાઈસ બન્યા રહેજો. તો ગાઈસ જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો હે અને હજુ ચોકડી પર ઉભા હી અને અંધારું તો ખાતું નહીં ગાઈસ, એટલો વરસાદ ચાલુ. વરસાદ ગાઈસ અને બધી શોપ આજ તો બંધ હે. તો ગાઈસ દુકાને સામાન આપીને અને હવે પહોંચી જાય ઉપર. તો ગાઈસ હવે પહોંચી જાય આસલપુર ચોકડી. નવી સર્કલ બની ગાઈસ. ઓ જાણ કોઈ તો ગાઈસ પહોંચી જાય ચોકડી આસલપુર. આ મેન હાઈવે નહીં પપ્પા, અમદાવાદની મેન. તો ગાઈસ અમે ઉપર દર પહોંચી જઈએ અને હવે અમે જઈએ બા બાપના દર્શન કરવા. તો ગાઈસ આ મંદિર. તો ગાઈસ પબ્લિક તો બહુ બધી છે.
દર્શન કરવા ગયા. દર્શન કરવા જવું આવે છે. અમે દર્શન કરતા આરતી છે. હંમેશા ન્યારા ગાઈસ બાર ગામથી બાધા કરવા જે લોકો આવ્યા હોય એમને રહેવાની પણ સગવડતા છે. તો ગાઈસ અહીં બાવા બાપનો એટલો હાદે ને કે આ ઘોડી ચણા મૂકે એટલે જમી લે એટલો હાદે ગાઈસ. તો ગાઈસ બાવા બાપે દર્શન કરીએ ને હવે અમે આવ્યા છીએ જોડે જોડે શક્તિમાના મંદિર અને પાછળ બાબા ચૂડું બાબા બતાય. તો ગાઈસ બાવા બાપના દર્શન તો કરી લીધા હે અને હવે બાવા બાપની બેડિયું પહેરવાનો એ ટાઈમ થઈ ગયો હે. ગાઈસ ભીડ તો જો એકદમ આખું ગામ દેખાય ગાઈસ. પબ્લિક હે ગાઈસ. અમે ધાબા ઉપર ચડી ગયા પબ્લિક હે ગાઈસ. તો ગાઈસ હવે નિવેદ આવી ગયા અને જેના ઘરથી નિવેદે એના ઘરથી ન જો બેડિયું પહેરાયેલી હશે. બહુ નિવેદ આગળ જીયા ભાઈ સાહેબ એક સાઈડ અને જ્યાં હોય ત્યાં કરો છો અને છોકરા હોય તો ધ્યાન રાખજો દોડે છે આ બધા ગુનાગાર એક સાઈડ જઈ એક સાઈડ તો ગાઈસ જેની બેડિયું તૂટી જાય એની બાધા પોકી જાય અને જેની બેડિયું ના તૂટે એની બાધા પોકે નહીં અને એને મંદિરની ગોળ ગોળ ચક્કર લગાવવાના. અને ગાઈસ પબ્લિક તો માથું નહોતું. તમે પણ કોક વખત આવજો ઉપરદર ગામ બાવા બાપના દર્શન કરવા. છોકરાને પણ બેડિયું પહેરાઈ હતી બાધા હતી એટલા માટે.
પહોંચી જાય આસલપુર ચોકડી જો ગાઈસ સર્કલ. અને હવે આવી છે અમે આસલ પાલો હોટલે ખાવા જમવા. હવે અમે જમી બમીને પછી કરશું. તો ગાઈસ બધા બેસી ગયા છે જમવા. રાતે 1-1:30 વાગે 1-1:30 વાગે પૂછ્યા થયા ગાઈસ. તો ચાલો ગાઈસ જમવા નહીં મમ્મી. તો ગાઈસ જમી બમી લીધું અને વાગી ગયા 1:30 વાગી ગયા. અને હવે જાશું ઘરે. थकबग गए गाइस. અને अभी जा रहे हैं घर पे. અને હજુ ચોકડી એ ही आसलपुर ચોકડી. તો ગાઈસ અમારો વ્લોગ કેવો લાગ્યો? અમારો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ.